તો બસ મિત્ર કંકોત્રી થાલે એમને એમ શું આપણે ક્યાં જઈએ છીએ કંકોત્રી દેવા જઈએ છીએ. હવે આપણે જઈએ છીએ હિન્દુ વિવાહ સંગઠનના જે પ્રમુખ છે જેમણે આપણો શાલ ઉડાડીને સ્વાગતને કર્યો હતો. સન્માન ભાઈ. હું પ્રીતિ દેવીજી છે ને જે મહારાણી એમને પણ હું મળવા ગયો હતો આઈના મહેલમાં. મને પર્સનલી મળ્યા પણ હતા. ઓકે યસ એમણે કીધું હા બનાવો તમને. આ એમનો છે વિજય વિલાસ. લોકોને રીલ્સ ને વ્લોગ શૂટ કરવાની પણ એમણે હા પાડી છે. આપણે 2 થી 3 ડોક્ટર ને બી બોલાવશું લગનમાં કારણ કે આપણા ફેમિલી ડોક્ટર જેવા છે. કંઈક ઇમરજન્સીમાં જરૂર પડે તો ટ્રીટમેન્ટ કરે. હવે આપણા કચ્છ મોરબીના જે એમએલએ છે શ્રી વિનોદભાઈ ચાવડા એમને આપણે મળવા માટે જઈએ છીએ. તો બાય ધ વે આપણી જે જગ્યા છે ને એ જગ્યા આમની જ લોકેશન ઉપર છે. હાય ગાઈઝ, કેમ છો? ગુડ મોર્નિંગ. તો બસ અત્યારે વાગે છે સવારના 11:30 અને ભાઈ અહીંયા કંકોત્રી ની બધું કરે છે. મમ્મી પપ્પા પણ કોલ ને બધું કરે છે કારણ કે હવે બહુ જ લગ્નના દિવસો નજીક છે તો બધાને ઇન્વિટેશન ટાઈમસર પહોંચી જાય તો બધા આપણા ફંક્શનમાં આવી શકે. ને અહીંયા બધું જો કંકોત્રી ભરાય છે, બધામાં નામ પણ લખાઈ ગયા, ઇવન પ્લાસ્ટિક્સ ને બધું ચડી ગયું છે. હવે ડાયરેક્ટ દેવા માટે જવાની છે અને અમે લોકો એવું વિચારીએ છીએ કે બધાને 10-10 મિનિટમાં ફટાફટ દઈ દઈએ તો આપણું કામ ફટાફટ 3-4 કલાકમાં થઈ જાય. બોલો હવે કાંઈક. કાંઈ છે નહીં ભૂલવામાં. દીપ લગ્નના સ્ટ્રેસમાં છે ફૂલ. ક્યારે લગ્ન થશે ને ક્યારે ભાભી ઘરે આવે એવું કઈ છે મનમાં કે બીજા કોઈ ટેન્શન? કૃપા બહુ લગરી છે ને એના હું ઓનામાં છું. હું એને શું કરું 10:30 વાગે કે એના પહેલા ઉઠાડી છે ને હજી એને. હા તો હવે કંકોત્રી દેવા જાવું હોય તો તૈયાર થઈને તો હાલો ને યાર. પહેલી વાર જાઉં છું ભાઈ. 50 વાર તૈયાર થાય. હા ઈ તો રોજ લગરાઈ કૃપા ઓવરથી ઓવર લગરાઈ કરે. ભલે ને હું કરીશ. અને ઘરની હાલત જોઈ લો તમે. હજી આનાથી ખરાબ થશે હાલત. આખું ઘર ભરાઈ જશે અને 2-3 દિવસ રહીને બધા મહેમાનોથી પણ ઘર ભરાઈ જશે. ને બાય ધ વે મમ્મી પપ્પા તો 3-4 વખત કંકોત્રી દેવા જઈ આવ્યા. સાડી નવી સાડી ને કુર્તા ને બધું પહેરીને. હું આજે ફર્સ્ટ ટાઈમ જાઉં છું દીપની કંકોત્રી દેવા માટે અને આમે હું ક્યારે કોઈના કંકોત્રી વિતરણમાં ગઈ નથી એટલે બધું મારા માટે ફર્સ્ટ ટાઈમ છે. બધાને ઇન્વાઇટ કરવાનું. ને આજે ભાઈના પોતાના લગ્ન છે ને કુર્તો પહેરીને હાલાય. દીપ એક તો એનું આજે ધ્યાન જ નથી. આજે છે ને બહુ રૂડલી બિહેવ કરશે જોજો. ભાઈ પાસે ટાઈમ નથી. અહીંયા જો આ બોડી લોશન લગાવે છે. આ તે બોડી લોશન હાથમાં લીધો નથી. આ એમને ઘસસ કે શું કેડાય લગાવી આટલો લગાવશે સાવ. હવે એને લગનમાં છે ને બહુ પૈસા વપરાઈ ગયા છે ને એટલે વાપરશે એની કંજુસાઈ કરશે. ખોટી વાત જરાય નથી. અમે તમારમાંથી ઘણા બધા કહેતા હોય છે ને દીપ કંજૂસ બહુ કોણે કીધું છે? મેં તો આજે મેં આજ સુધી નથી જોયું. દીપ કંજૂસ છે. કંજૂસ હોત તો ગાડી ન લે. કોમ્પ્યુટર ને એમાં ન કરત, સાદાઓમાં કરત. એ તો પોતાના માટે વાપરે છે. તો બીજા કોના માટે વાપરે? આપણે કમાઈએ કોના માટે છીએ? પોતા માટે. સૌથી પહેલા પોતા માટે. હા બીજા માટે, પછી ફેમિલી માટે. તો બસ મિત્રો ફાઇનલી નીકળી ગયા છીએ કંકોત્રી દેવા. આપણી ફર્સ્ટ કંકોત્રી. હવે આપણે છે ને અહીંયા જે આપણા બધા સર્કલ વાળા છે, જે આપણા હેતુ સંતોષીઓ છે એમને આપણે દેવા માટે, આપણા સપોર્ટર્સ કહી શકાય. પછી આપણે મોટિવેટ કરતા હોય જે લોકો. અમે જ્યાં જતા હોય ત્યાં અમારું મતલબ બહુ રિસ્પેક્ટફુલી એ લોકો આપણી સાથે કન્વર્ઝેશન એવી રીતે વ્યવહાર કરતા હોય એ લોકોને અમે લોકો આપવાના છીએ જેમના પ્રત્યે અમને અલગથી માન છે. યસ, એટલે આ આપણે જે આમ સમાજમાં જે આગળ વધેલા છે કે સમથિંગ આપણે ઈ ટાઈપને હમણાં દેવા માટે આપણે જઈએ છીએ. ઇવન અમે ઘણા બધા શૂટ કર્યા છે તો એમાં બી અમારા ફેવરિટ્સ હોય એ લોકોને અમે લોકો આજે આપશું કંકોત્રી. તો આમ આપણને ટાઈમ હોત ને તો આપણે બધું થોડુંક ડિસ્કશન કરત કે આપણે હવે જેને દેવા જાય છે ને કોઈક ને કોઈક આમ સેલિબ્રિટી કે આમ હસ્તી કે ઈ ટાઈપના જ એટલે કોઈક ને કોઈક ફિલ્ડમાં માહિર છે, કોઈક ને કોઈક ફિલ્ડમાં ઈ લોકો ઉચ્ચતર સ્થાન ઉપર છે. એટલે આપણે લોકો સ્પેશિયલી અમે બંને જઈએ છીએ અને મમ્મી પપ્પાની લોકો રિલેટિવ્સ ને ક્લોઝ વન્સ છે ને અમારા જે રિલેટિવ્સમાં એ બધાને મમ્મી પપ્પાની લોકો બધા આપી આવશે. હમણાં આપણે એરોપ્લેન સર્કલ પાસે છીએ. અચ્છા ઓકે. ને બધાની ઓફિસ ને એવું જ કંઈક ને કંઈક છે એટલે આપણે બધાની ઓફિસમાં જવાનો મોકો મળશે. બસ ગાઈઝ અત્યારે આપણે સ્ટેશન રોડ સાઈડ છીએ અને ભાઈને હમણાં છે ને ભાભીના વિડીયો કોલ આવે છે ને કોલ આવે છે કારણ કે એમના હલ્દી માટેના આઉટફિટ જોવા માટે ગયા છે.
બહુ એન્ડિંગ ડેઝ છે. મારા મમ્મીના ફાઇનલ થઈ ગયા પણ ભાભીના હજી હલ્દીના આઉટફિટ ફાઇનલ નથી થયા. તો અને ફાઇનલ આપણે યાર જે તે ફાઇનલ પણ આપણે નથી કરતા, લાઈક સારા જ ખપે. તો બસ એના માટે ઈ મને વિડીયો કોલ કરીને કન્ફર્મ કરાવે છે કે આ હાલશે કે નહીં હાલે કે શું. અને હજી સુધી આપણી એક જ કંકોત્રી હજી વિતરણ થઈ છે, હજી ઘણી બધી બાકી છે. 2 વાગી ગયા યાર. એક તો આ ટ્રાફિક જોવો ખાલી હમણાં ભુજમાં તમે. બહુ ઓવર યાર, વધારે જ નથી. અહીંયા પોલીસ વાળા બધા ટ્રાફિક કંટ્રોલ કરાવે છે. અહીંયા એકાદ સિગ્નલ ઓલું જોઈએ, શું કહેવાય, ટ્રાફિક સિગ્નલ્સ. યસ, જોઈએ ને અહીંયા. ખરાબ રીતે ખરાબ ટ્રાફિક થઈ છે યાર. અરે ભુજમાં માણસો વધી ગયા છે અરે યાર. માણસો તો ભલે વધી ગયા છે પણ માણસો છે ને જેમ તેમ આમ આડે ધડ નાખે છે એટલે એટલે બધાને લેટ થતું હોય છે ને, બધા આમ બહુ આમ ઓલા થઈ ગયા છે, આમ ફટાફટ પહોંચવું છે બધાને. એવું પેલા શાંતિ હતી, કોરોના પછી તો બહુ વધી ગયું છે આવું બધું. મને નથી લાગતું કે આપણે જમવા પહોંચી શકીએ ઘરે. કે બારે જમી લેશું, હું તા કહું તો જમવું નથી, મને તો ઈચ્છા નથી. મને એમ થાય છે બધાને મસ્ત રીતે યાર એકદમ પ્રોપરલી કંકોત્રી દેવાઈ જાય ને બધાને પ્રોપર ટાઈમ આપી શકીએ. પણ બહુ ટાઈમ આપશું ને તો નહીં એવું કરી શકાય. તો બસ મિત્ર, કંકોત્રી તા લે એમને એમ શું આપણે ક્યાં જઈએ છીએ, કંકોત્રી દેવા જઈએ છીએ. બસ હવે આપણે લઈ છીએ શ્રી કમલભાઈ કારિયાની કંકોત્રી. આયરી હાલો. મને લાગતો નથી આજે આપણી બધી કંકોત્રી દેવાશે. શું કામ કે દેવાઈ જાવી જોઈએ, ન દેવાની તો અટકી રહેશું યાર. ક્યારે દેશું પછી ઈ મને ખબર નથી પડતી. બસ પ્રસંગ છે એટલે અમને એવો છે યસ. તો અમે લોકો થોડાક લેટ પડ્યા છીએ ને, અમે લોકો કહેતા આવીએ છીએ લેટ છીએ તો બધા સમજે છે કે ના આ લોકોને વિડીયોઝ બનાવવાના હોય ને આ હોય, એટલે બધા કહે છે આવી જાશું. એટલે પાછો છે ને એક ઈ પ્લસ પોઈન્ટ છે કે સન્ડે ના હું પાછો પૂછું છું કાઈ નથી ને પ્રોગ્રામ, કોઈનો કાઈ પ્રોગ્રામ જ નથી. બોલો, સન્ડે ના બધા ફ્રી છે એટલે આઈ હોપ સો કે બધા આવે આપણા લોકેશન ઉપર અને મસ્ત મેમરીઝ એક ક્રિએટ થાય. કારણ કે આપણું ફર્સ્ટ ટાઈમ છે આ બધું ને આ લોકોથી કનેક્શન પણ આપણા સારા એવા છે. તો આઈ હોપ સો તો આવશે જ બધા. આવે તો મજા આવે જરા. હવે આપણે જઈએ છીએ હિન્દુ વિવાહ સંગઠનના જે પ્રમુખ છે, જેમણે આપણો શાલ ઉડાડીને સ્વાગત ને કર્યો તો સન્માન ભાઈ. તો બસ આપણે હવે એમને મળવા જઈએ છીએ. તો જોઈએ કઈ ટાઈપનો એક્સપિરિયન્સ થાય છે. આપણો એક સ્ટુડિયો ખપે વ્યવહારે. તો હવે આપણે જઈએ છીએ રણજીત વિલા પેલેસ. ઓ માય ગોડ, વાવ! ડાયરેક્ટ અહીંયાથી ગાડી જાશે હો ભાઈ. અંદર તાળો નથી ને, દીપ જ જાશે ઊભો થઈને ખોલવા માટે. ખોલવા તો હું જ જઈશ ને. મને લાગો અહીંયા કોઈ ઊભો હશે. બસ આપણા કોન્ટેક્ટ ફૂલ ઊંચા છે એટલે આપણે હવે જઈએ છીએ રણજીત વિલાસ મહેલમાં ભાઈ. ઓહો હો હો હો, બંધ કરવો પડશે નકા કૂતરા બૂતરા હાલે આવશે, ગાયું વટ પડશે હો ભાઈ. તમે કંકોત્રી દેવા આયા એમાં અમારા બધા ખાઈ ગયા. બાય તો આપણે લોકો છે ને પ્રીતિ દેવી પાસે જઈએ છીએ, જે અહીંયાના મહારાણી હતા પહેલા, અને હવે પણ મહારાણી તો છે જ, બટ ઈ છે ને અહીંયા નથી, મુંબઈ છે અત્યારે. તો એમનો પાર્સલ જશે ને એનામાં આપણી કંકોત્રી જશે, એટલે આજે આપણે એમને આપી દઈએ તો એમની પાસે પહોંચી જાય આપણી કંકોત્રી. હા, શું પેલેસ છે ભાઈ. બોલપેન ગણી ખાલી, કારણ કે આમાં છે ને નામ લખવાનું હજી બાકી છે. બસ મિત્રો, હવે આપણે જઈએ છીએ રણજીત વિલાસ પેલેસ. આ ટાઈપનો આખો છે. નાઈસ યાર, કેટલો પ્રીમિયમ છે યાર. હું પ્રીતિ દેવીજી છે ને જે મહારાણી, એમને પણ હું મળવા ગયો તો આઈના મહેલમાં. મને પર્સનલી મળ્યા પણ હતા. ઓકે, યસ. એમણે કીધું હા બનાવો તમને. આ એમનો છે વિજય વિલાસ. લોકોને રીલ્સ ને વ્લોગ શૂટ કરવાની પણ એમણે હા પાડી છે. યસ. આ એમનો છે વિજય વિલાસ એમનો છે. પછી ચાવડા રખાલ જે છે ઈ એમનો છે. ચાવડા હા. દીદી પોયું ખાળજે, પેલા અંદર વજી દે પોયું, ચોટ દો ના પ્રોપર નહીં થી. મહારાણી શ્રી તો એટલે જ મેં તમને એટલે કાલે રાતે કીધું મેં તો હમણાં જવાનું છે ને. ક્યારે કાલે જ હશે પાર્સલ? પરમ દિવસે જાય છે ભાઈ. અચ્છા, તો લેતા જાય એમ. અચ્છા. રૂબરૂ હાથો હાથ જ પહોંચી જાય ને. યસ ગાઈસ, તો આ લોકો છે ને પાર્સલ કાલે જ મોકલવાના છે. તો આપણી કંકોત્રી કાલે જ હાલી જશે, કાલે જ પહોંચી જશે. તો એ આપણા બહુ સારી વાત કહેવાય. પ્રીતિ દેવી કાલે જ પરમ દિવસે તો આઈ થિંક વાંચી જ લેશે.
આવવાનું છે તમને, બરોબર ને? મમ્મી પપ્પાને ને બધાને લઈ. ચાલો, જય માતાજી. મળી ચાલો. જય માતાજી. યસ, તો આપણે છે ને ડાયરીમાં બધું ટીક કરતા આવીએ છીએ કે કોને અપાણી, કોને બાકી છે, અને બધાના છે ને અલગ અલગ ટાઈમિંગ્સ છે. કોઈક કે છે 4:30-5 વાગે, કોઈક કે છે આજે રાત્રે 7:30-8 વાગે. એટલે બધાની આમ અલગ અલગ ઓલી શું લેવી પડે, અપોઇન્ટમેન્ટ્સ લઈને જઈએ છીએ બધા પાસે. અરે એટલે હવે યાર બધાના કંઈક ને કંઈક શિડ્યુલ, આપણા પર કેટલા શિડ્યુલ હોય છે કે અમને કોઈક મળવા આવે ને તો અમે સાંજના કઈ પછી સાંજના વરી ફોન, મતલબ એ ટાઈમે આપણે લોકો બારે હોઈએ. હમણાં જ 2-3 જણા અમદાવાદ છે, 1-2 જણા મુન્દ્રામાં છે, એટલે આમ અલગ અલગ બધી જગ્યાએ છે ને. હમણાં હવે આપણે હોસ્પિટલમાં જઈએ છીએ. એક ડોક્ટર સાહેબ છે, એમને બી કંકોત્રી આપવાની છે. આપણે 2 થી 3 ડોક્ટરને બી બોલાવશું લગનમાં, કારણ કે આપણા ફેમિલી ડોક્ટર જેવા છે. કંઈક ઇમરજન્સીમાં જરૂર પડે તો ટ્રીટમેન્ટ કરે. અરે એવું કઈ નથી, આપણા એમની સાથે કોન્ટેક્ટ સારા છે, એટલા માટે જસ્ટ યસ. ટોકિંગ. ને એમની આ કંકોત્રી આવી રહી. ચાલો મિત્રો, આખો અલગ જ છે. લાઈક ઈ તો આપણે ધીમે ધીમે દીપ કૃપા બ્લોગ્સ છે ને એનામાં જ આપણે રિવીલ કરશું. એટલે એમાં વ્યૂઝ જોઈશે ને થોડાક. ડાયરેક્ટ આમ રિવીલ નહીં કરના છે. એમાં એના માટે તમે દીપ કૃપા બ્લોગ્સ ને જોવો, જોતા રહેવાનું. લાસ્ટ 1 વર્ષમાં આપણે રિવીલ કરશું બધું. મેઇન સર તમને આવવાનું છે, બરોબર? તમને મજા આવશે એ ટાઈપનો જ આપણે રાખ્યો છે. યસ, તો આપણે સર ને કંકોત્રી આપી દીધી છે, તો આઈ હોપ સો કે એ બધા આવે અને સાચે એ લોકોને મળીને એટલી મજા આવે છે. હું તો બધાને ફર્સ્ટ ટાઈમ મળું છું. દીપ તો ઘણા બધા સાથે કોન્ટેક્ટ ઓલરેડી બનાવી ચૂક્યો છે. મારા માટે આ બધું નવું છે. ઇવન સર પૂછતા હતા કે દીપના લગ્ન પછી શું થશે, તમે કઈ રીતે દીપ કૃપા વ્લોગ્સ વાળું પેજ કે બધું હેન્ડલ કરશો. તો આપણે ભાભીને ઓલરેડી આમાં બધી જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ તો કરી જ નાખ્યું છે, બટ પછી જોઈએ શું થાય છે આગળ, કારણ કે આઈ થિંક સો તો ભાભી દીપ કૃપા વ્લોગ્સમાં તો આઈ થિંક એટલા નહીં આવે, કારણ કે અહીંયા દીપની કૃપા છે એટલા માટે. પણ દીપ પ્લસ અદિતિ કરીને બી પેજ છે, તો એમાં આઈ થિંક એમનું વધારે. હવે આપણા કચ્છ મોરબીના જે એમએલએ છે શ્રી વિનોદભાઈ ચાવડા, એમને આપણે મળવા માટે જઈએ છીએ. બસ લગભગ તો આપણે આવી ગયા. એમની ઓફિસ અહીંયા જ છે. નાઈસ યાર, હું બધું આ બધું ફર્સ્ટ ટાઈમ કરી. એટલે એમનો જે ભાણેજ છે ને મોક્ષેશ સમથિંગ, તો બસ એમને આપણે પેલા મળ્યા હતા શૂટ ને એવો બધો, તો બસ ત્યારથી એમના સાથે કોન્ટેક્ટ થઈ ગયો છે. તો હમણાં બસ મેં ફોન કર્યો એમને. ડાયરેક્ટ એમણે કીધું કે યસ સર ઓફિસમાં જ છે, તો તમે મળી જાઓ ડાયરેક્ટ. હા, નકા તો ડાયરેક્ટ એમને મળવા પણ ન મળે. પણ આપણા થોડા કિસ્મત ને કોન્ટેક્ટ સારા છે. ટાઈમિંગ અત્યારે યાર આવો ટાઈમ છે, છતાં યાર સર અહીંયા છે, એટલે એ મોટી વસ્તુ કે આપણે વિનોદભાઈ ચાવડાની બાજુવાળી ઓફિસમાં બેઠા છીએ. આ સર પાસે પહોંચી જાય, સર આવશે એવું આઈ હોપ સો કે આવે. અને આવું બધું ફીલિંગ મને એવું લાગે આપણે પીએમ ને કેમ મળવા જતા હોય. પણ યાર અહીંયા બહુ આમ માણસો આવ્યા છે ઘણા બધા મળવા માટે, એટલે એમણે કીધું કે હાલો તમને જલ્દી મલાવી દઉં ને, કે આજે તમારો વારો નહીં આવશે. હવે ક્યારે છે ને હલ્દી કાર્નિવલ લઈ, હમણાં નથી કહેતા અમે તમને, નકર તમે કહેશો કે આ તો આટલા જલ્દી જાગી ગયા. અવાજ કનાથી બહાર આવ્યો ને મારો વોઇસ તો હવે બહાર છે અહીંયા, એટલે લગભગ તો નહીં જાય. તો હું અહીંયા કૃપાને કહું છું કે આ જો અહીંયા બેલ આવા બધા કામ એ વગાડ જરાક. ફરશે મને બહાર કાઢશે, હાથ જાલી હાથ કડી પહેરાવી જેલ બેલમાં આવ્યા ને એવી ફીલિંગ આવશે. તો અહીંયા છે ને દીપ જે પ્રકારે હોશિયારી મારે છે, હમણાં ભાભીનો કોલ આવ્યો, પહેલા તો ફોન મ્યુટ ઉપર મેં રખાવી દીધો છે કે હમણાં તારો કોલ ના વાગવો જોઈએ. અને હમણાં છે ને ભાભીનો ફોન આવ્યો ને તો દીપ કહે છે કે હલો હા બોલ, હું વિનોદભાઈ ચાવડાને મળવા માટે આવ્યો છું. એમ કઈ કટ ઓના હા ના કઈ સાંભળો જ નહીં. એવડી તું કેમ હો કરસ હોશિયારી? તો ઓકે, એટલા માટે એણે એમ કીધું કે હલ્દીના મારા કપડા ને બધું થઈ ગયું છે, તો પછી લાંબી કથા કરે એના કરતા મેં કીધું ભાઈ. પણ તો એમાં તો તને ક્યાં કોઈ પૂછ્યું કે તું ક્યાં ગયો છો? આપણે સરને કંકોત્રી આપી દીધી. પણ યાર એક વસ્તુનો મને એવો છે કે સરની સાથે જે વાતચીત થઈ ને એનું અમે લોકો શૂટ કેમ કરીએ ને પ્રશ્ન હોય છે કે શૂટ ન કરી શક્યા સર સાથે, શું વાતચીત થઈ. સરે કીધું કે હું ચોક્કસ ટ્રાય કરીશ ને પછી સરને અમારા પણ હજી સર એટલું આપણે ઓળખતા નથી યાર, હજી બાકી છે એટલે યાર, હજી થોડીક પ્રગતિ કરવાની જરૂર છે એવું મને લાગે છે. તો બસ હવે જોઈએ આપણે કેટલો, હવે આપણે એકવાર લગન પૂરા થાય ને પછી ફૂલ આપણે ઓ કરી. હવે આ કંકોત્રી દેવાના ચક્કરમાં છે, થાક લાગો છે યાર, હડા જ રખ યાર. એક તો પાછી ભૂખ લાગી છે યાર, હવે મને કંટાળો આવે છે. હવે એમ થાય છે હવે દીપ દઈ આવે એકલો જ, હવે નથી હાલું. એમ થોડી હાલે, તું નહીં દઈ આવી શકે એકલો? દઈ તો હું બધાને આવું. પાછા એક જે ડોક્ટર સાહેબ હતા ને એમણે કીધું કે આ બેન આટલા તૈયાર થયેલા, તમે કેમ? મને તૈયાર થવાનો ટાઈમ જ નથી મળતો. ના હો, તને કુર્તો પહેરવાની કોઈ ના નથી પાડી. થોડા કોઈને કંકોત્રી દેવા જાવે તો હવે લગનમાં ન જતા આપણે કઈ.
ઓ સામે વાળો હશે કે આ શું છે ભાઈ? સ્વિમિંગ પુલ નું લાશે નકર તો મને લાગતું નથી. વાંધો નહીં આવે બપોર આજે સાવ ઓછી છે પાછી ઠંડી. હા હમણાં 2-3 દિવસથી તો ભૂકા કાઢ નાખે. મસ્તી મારશે તો હા, એટલે પાણી બહુ લગાવી વાંધો નહીં આવે. પાછું ગેમ્સ ને એ ટાઈપનું બધું. મામાના છોકરાઓ કહે છે કે ભાઈ તમે છે ને એમાં સ્વિમિંગ પુલમાં ગરમ પાણી કરી નાખો, હીટર 50 રાખી દઈએ. તો બાય ધ વે આપણી જે જગ્યા છે ને એ જગ્યા આમની જ લોકેશન ઉપર છે, એટલે હવે આમને તો એવું હું કહી નહીં શકું કે ભાઈ આ જગ્યાએ આવજો કે તમને લોકેશનમાં. એમના જ લોકેશન ઉપર આપણે એમને ઇન્વાઇટ કરી છે કે આવી જાય. તો યસ યસ ફૂલ ફેમિલી આવજો, લાલાભાઈને લઈ આવજો.